નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કેરિયાનાગસ ગામે શ્રી રામદેવ પીરની કથાનું ભવ્ય આયોજન। અમરેલી નજીક આવેલ કેરિયાનાગસ ગામે શ્રી નેજાધારી રામામંડળ તથા કેરિયાનાગસ ગામ સમસ્ત શ્રી રામદેવ પીરના મંદિરે શ્રી રામદેવ પીરની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 29/3/26ના રોજ કથાનો શુભ આરંભ થશે। શ્રી રામદેવ પીર મંદિરના શ્રી રામદેવ પીરની કથાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। પોથીયાત્રા તારીખ 29/3/26ને રવિવારના રોજ શ્રી અતુલભાઈ મધુભાઈ લાઠિયાના ઘરેથી પોથીયાત્રા નીકળી હતી। ત્યાર પછી શ્રી રામજી મંદિરે પધરામણી કરવામાં આવી હતી। ત્યારબાદ શ્રી પંકજભાઈ છત્રોલાના ઘરે પોથીની પધરામણી કરવામાં આવી હતી। પોથીની આરતી કરી સૌ દર્શન કરી પ્રસાદ લઈ રામદેવ પીરના મંદિરે સૌ જવા રવાના થયા હતા। મોટા પાદરમાં શ્રી દેવચંદભાઈ બટુકભાઈ છત્રોલા તરફથી સૌને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પોથીયાત્રામાં ગામના સૌ ભાઈ બહેનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। વાજતે ગાજતે મંડપમાં પધરામણી કરવામાં આવી હતી। આ કથાના શાસ્ત્રી શ્રી બળદેવદાસ બાપુ અગ્રાવત ગોલરામાવાળા વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવશે। તારીખ 30/3/26ના રોજ સગુણાબેનનો વિવાહ, તારીખ 31/3/26ના રોજ શ્રી રામદેવ પીરનું પ્રાગટ્ય, 1/4/26ના રોજ ભૈરવાનો ઉદ્ધાર, તા 2/4ના રોજ રામદેવ પીરનો વિવાહ, તારીખ 3/4/26ના રોજ સવરા મંડપ, તારીખ 4/4/26ના રોજ શ્રી રામદેવ પીરની સમાધિ, તારીખ 4/4ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે। બપોરના ગામ ધુવાળાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 3/4ને શુક્રવારે રાત્રિના કેરિયાનાગસનું પ્રખ્યાત શ્રી નેજાધારી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંગીતમય કથા સાંભળવા ગામના તમામ ગ્રામજનો, ભાઈ બહેનો, વડીલો ભક્તિમય બની ગયા હતા। મંદિરના પટાંગણમાં અકડે ઠાઠ માનવ મેદનીની ભીડ જોવા મળી હતી। મંદિરના પૂજારી શ્રી શરદ બાપુ તેમજ શ્રી નેજાધારી રામામંડળની એક યાદીમાં જણાવ્યું છે।